બાપુ કેન્સરની તકલીફ મારા ભાઈને હતી ને ડૉક્ટરે કહી દીધું કે આ છેલ્લા સ્ટેજનું કેન્સર છે, આનો કોઈ ઈલાજ નથી, સેવા થાય એટલી કરો. અને ભીચરી માની માનતા રાખી અને એમને કેન્સર પણ ભીચરી માયા મટાડે કોઈ ઈલાજ જ નહોતો. અહીંયા મંદિર આવ્યા પછી પણ મને નસ પણ દવાથી બંધ થઈ ગઈ છે અને આજે 9 મહિના થઈ ગયા છે. મને કોઈ પણ જાતનો પથરીનો દુખાવો નથી. અહીંયા આવે એ લોકોને ફરજિયાત લપસ્યા ખાવા પડે અને પેલા બાજુમાં આવડમાં બેઠા છે એ મંદિરે પહેલાં જવું પડે છે, માતાજીને પ્રાર્થના કરી લપસી અને પછી આ મંદિર. ભીચરીમાં એટલે પાંડવો હારે ઇતિહાસ માતાજીનો જોડાયેલો, આવી લોકવાયકા કે જ્યારે તરણેતરમાં દ્રૌપદીનો સ્વયંવર થયો, અર્જુને મચ્છરેજ કર્યો, માછલીની આંખ વીંધી અને દ્રૌપદીના સ્વયંવર થયા, ત્યારે પાંડવો ખુદ અહીંયા દર્શન કરવા આવેલા અને લપસ્યા ખાધેલા. એટલે 5,500 વર્ષ થયા હશે પાંડવો થઈ ગયા એને. તો સ્વરૂપ ખોડિયાર માતાજીનું છે, 7 બહેનો છે, બાજુમાં મેરખ્યો છે, મેરખ્યાની બાજુમાં છે આવળમાં છે, બાજુનું મંદિરમાં રીસાન બેઠા છે. ખરેખર અહીંયા ભીચરીમાં કેવા પડે છે, અહીંયા ભીચરીમાં કેવા પડે છે. માતાજી ખોડિયારથી ઓળખાતા નથી. તો ખોડિયારથી નથી ઓળખાતા શું કામ? તો ખોડિયાર માતાજી પ્રાગટ્ય જન્મભૂમિ રોહિસાણા, 750-800 વર્ષ થયા ખોડિયારમાં પ્રાગટ્ય. તો ભીચરીમાંની લોકો એક આદિ અનાદિ કાળ કહે છે. તો ભીચરીમાં એટલે સોયાબાટી ચારણના દીકરી, સોયાબાટી ચારણના ઘરે ભોરિંગનાથના વચનને ખાતે ભાંગ્યા મેણું ભાંગવા 7 જોગમાયા આવતા લે છે. 7 જોગમાયાના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડે છે, જેમાં આ ભીચરીમાં છે. અહીંયા ભીચરી ગામ છે, શિહોરિયા બેઠા અહીંયા શિહોર ગામ છે, પીઠળાઈ બેઠા અહીંયા પીઠળ ગામ છે, સુંદરી ભવાની બેઠા અહીંયા સુંદરી ભવાની ગામ છે, રખાઈ બેઠા અહીંયા રખાઈ ગામ છે, કરમાર બેઠા અહીંયા કરમાર ગામ છે, કાતરોડી બેઠા અહીંયા કાતરોડ ગામ છે. આવી રીતે 7 માતાજીના નામ ઉપરથી 7 ગામના નામ, જેમાં આ ભીચરીમાં એવા અનેક કેસીસ છે. આપણે બગસરા કહેવાય. બગસરાની માલિક વતી મગનભાઈ કરીને આવેલા અહીંયા કે બાપુ કેન્સરની તકલીફ મારા ભાઈને હતી ને ડૉક્ટરે કહી દીધું કે આ છેલ્લા સ્ટેજનું કેન્સર છે, આનો કોઈ ઈલાજ નથી, સેવા થાય એટલી કરો. અને ભીચરી માની માનતા રાખી અને એમને કેન્સર પણ ભીચરી માયા મટાડેલું છે. આવું એક કેન્સર નહીં, ગમે તેવી કોઈ પણ ભયંકરમાં ભયંકર બીમારી હોય, શરીરની તકલીફ હોય, ઘરની તકલીફ હોય કે નોકરી ધંધાની કાંઈ પણ તકલીફ હોય, તો ભીચરી માના મંદિરે તમે 1 કિલો મીઠાની માનતા રાખો અને તમારું કામ થાય, 100% રિઝલ્ટ મળે. પછી 2 કિલો અહીંયા મીઠું ચડાવવાની માનતા થાય છે માતાજી. અત્યારે 70% માણસો ઘરેથી માનતા રાખે છે અને માતાજી એની મનોકામના પૂરી કરે છે. 30% પબ્લિક અહીંયા મંદિરે આવીને પણ માનતા રાખે છે. મંદિરે આવીને માનતા રાખ્યું એને લપસ્યું છે બાજુમાં. કાંઈ પણ તકલીફ હોય તો અહીંયા 7 લપસ્યા ખાય, માતાજીને મોઢેથી બોલીને પ્રાર્થના કરવી પડે કે ભીચરીમાં છેલ્લા ઘણા ટાઈમથી આ તકલીફ છે, સારું નથી થતું, એટલે આવ્યા છીએ, તમે માતાજી સારું કરજો. 1 કિલો મીઠાની માનતા રાખી, સારું થાય 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને લપસ્યા ખાવા આવશું. અહીંયા આવે એ લોકોને ફરજિયાત લપસ્યા ખાવા પડે અને પહેલાં બાજુમાં આવડમાં બેઠા છે એ મંદિરે પહેલાં જવું પડે છે, માતાજીને પ્રાર્થના કરી લપસી અને પછી આ મંદિરે. બધા મંદિરે બધા મનોમન બોલતા હોય છે, પણ અહીંયા ભીચરીમાના મંદિરે આજે આદિ અનાદિ કાળથી એવો શીલો આવેલો આવે છે કે માતાજીને બોલીને તકલીફ તમારી સંભળાવવી પડે કે માતાજી આ તકલીફ છે. જો પેલું તો કે અમારે 35-40 વર્ષથી આ સેવા પૂજા છે, ઘણા બધા માણસો આવે કે જે અંધશ્રદ્ધાએ જોડાયેલા છે કે બાપુ અમારે દોરો કરવો હોય તો, બાપુ અમારે દાણા જોવરાવવા હોય તો, બાપુ અમને કાંઈ નડતર હોય એ જોવરાવવું હોય તો જો આવું ભીચરી માતાજીના મંદિરે આ હું અંધશ્રદ્ધાને માનવાવાળો વ્યક્તિ નથી. અંધશ્રદ્ધાથી હું છેટો માણસ છું. મારે અંધશ્રદ્ધા હારે કાંઈ દોરા દાણા ધાગા ભૂવા ભારાળા પાણી મતરવું ભભૂતિયું મતરવી આ ભીચરી માતાજીના મંદિરે કાંઈ આવતું નથી. આ બધી અંધશ્રદ્ધા છે. આ તો શ્રદ્ધા હોય અને માતાજીની તમે મીઠાની માનતા કરો, આ કોઈ બહુ મોટી માનતા નથી. મીઠું એટલે સામાન્ય વ્યક્તિ પણ લઈને ચડાવી શકે. એટલે મીઠાની માનતા થાય છે, શ્રદ્ધા અને વિશ્વાસ હોય એટલે માતાજી એની મનોકામના અવશ્ય પૂર્ણ કરે. જો ધોરાડા કાળાડા મસા હરસ ખરજુ ગુમડા રહોળી કપાસી વાહ પથરી આંખનો દુખાવો કાનનો દુખાવો માથાનો દુખાવો કોઈ પણ જાતની તકલીફની આયા ભીચરીમાના મંદિરે માનતા કરો. મંદિર તરફથી જનરલી બધાને 1.5 મહિનાનો ટાઈમ હોય ને ભગવતીની કૃપા થાય 5 દી 7 દી 8 દી 10 દી 12 દી 15 દી સારું થાય એટલે અહીંયા મીઠું ચડાવી જાવ. કોઈ એમ કહે કે આ ડુંગર ઉપરથી નીચે ભીચરીમાના મંદિરનો ફાળો છે,
તો મારો નંબર છે 9687075190. મારું નામ પિન્ટુ બાપુ છે. આ નંબર ઉપર કોલ કરવો કે ભીચરી માના મંદિર તરફથી કોઈ ફાળો ઉઘરાવવામાં ક્યારેય ડુંગર નીચે આવતો નથી. દર રવિવારે મહાપ્રસાદ હોય. વર્ષના જેટલા બી રવિવાર આવે, છેલ્લા 5 વર્ષ ત્યાં કન્ટિન્યુ છે. તો પ્રસાદીમાં ગુંદી, ગાંઠિયા, ખીચડી, બટેટાનું શાક, છાશ, આ પ્રસાદ દર રવિવારે ગમે તેટલું પબ્લિક હોય બધાને નિઃશુલ્ક અહીંયા પ્રસાદ આપવામાં આવે છે. ચા ગાંઠિયાની પ્રસાદી 365 દિવસ અહીંયા આપવામાં આવે છે. દર રવિવારે મહાઆરતી હોય છે સાંજની. આરતીનો ટાઈમ છે 7:15 થી 8. દર રવિવારે મહાઆરતી હોય છે. પાછો રિપોર્ટ કરાયો 15 દિવસની અંદર. એની અંદર 2 પથરી હતી, એક 14 mm અને એક હતી મારે 10 mm. પછી મેં બીટી સવારની અંદર ઓપરેશન કરાવ્યું હતું. પણ એની પહેલાં હું આ ભીચરીમાના મંદિરે આવ્યો હતો પોતે. પછી બાપુની મુલાકાત કરી, ભીચરીમાને માનતા રાખી. બાપુ કે હવે આ પહેલું છેલ્લું ઓપરેશન કરાવી લ્યો, જિંદગીની અંદર તમને કોઈ દી પથરી નહીં થાય. અને બીટી સવાણીની અંદર મેં એવા કેસ જોયા હતા કે જે લોકોને 15 દિવસની અંદર પણ પાછી પથરી થઈ જાય છે. આજે એ બીટી સવાણીની અંદર ઓપરેશન કર્યા પછી મને રીંગણા છે, ભીંડો છે, બધું ખાવાની ના પાડી હતી. પણ અહીંયા આવ્યો, માતાજીની કૃપાને દયા થઈ ગઈ મારી. પણ બાપુએ કીધું હતું આજ પછી ઓપરેશન થઈ ગયું ને પછી તમારે જે ખાવું એ છૂટ છે. એ ઓપરેશન કરાવ્યું પછી મને 8 મહિના થઈ ગયા છે. અને મારી આ સાઈડની નસ છે ને, મેં ઓસીકું રાખ્યું હતું ભૂલથી, એટલે મને દબાતી હતી. એનો કોઈ ઇલાજ જ નહોતો. અહીંયા મંદિરે આવ્યા પછી પણ મને એ નસ પણ દબાતી બંધ થઈ ગઈ છે. અને આજે 9 મહિના થઈ ગયા છે, મને કોઈ પણ જાતનો પથરીનો દુખાવો નથી. એટલે મારો તો અનુભવ છે ને માતાજીની દયાથી બહુ સરસ છે. અને હું તો કહું છું કે બધાને પણ છે ને કોઈ પણ રોગ હોય એ તમામ બીમારી અહીંયાથી છે ને દૂર થઈ જાય છે. અને અહીંયાથી લપસ્યા ખાઈ લો એટલે ભાઈ હું તો જ્યારે ફ્રી હોય ને ત્યારે અહીં આવું જ છું ભીચરીમાનું નામ લઈ. અને હું તો કહું છું ભીચરીમાને સહયોગથી તમે બધા પણ આવો અહીંયા, જેથી કરીને માતાજીની દયા વધારે ઉપર થઈ જાય. જય ભીચરી માતાજી.